સિનેમાના પડદા પર પરંપરાગત હીરોની વ્યાખ્યા બદલી નાખનાર અને પોતાની અદ્ભુત એક્ટિંગથી દર્શકોના દિલ જીતનાર અદ્ભુત કલાકાર નવાઝુદ્દીન સિદ્દીકી આજે 52 વર્ષના થઈ ગયા છે. આજે ભલે નવાઝ ઇન્ટરનેશનલ લેવલે ભારતનું ગૌરવ વધારી રહ્યા હોય, પણ તેમની સફર બોલિવૂડની સૌથી પ્રેરણાદાયી સંઘર્ષગાથા છે. ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગરના એક નાના એવા બુઢાના ગામમાં જન્મેલા નવાઝે કેમિસ્ટ્રીનો અભ્યાસ કર્યો, પણ આંખોમાં એક્ટિંગના સપના હોવાથી તેઓ દિલ્હીની નેશનલ સ્કૂલ ઓફ ડ્રામા પહોંચ્યા અને અભિનયના પાઠ શીખ્યા. ત્યાંથી ગ્રેજ્યુએટ થઈને નવાઝ જ્યારે સપનાની માયાનગરી કહેવાતા મુંબઈ શહેર આવ્યા, ત્યારે વર્ષો સુધી તેમણે માત્ર ગુમનામી અને સંઘર્ષનો સામનો કરવો પડ્યો. સરફરોશ, શૂલ અને મુન્નાભાઈ એમબીબીએસ જેવી ફિલ્મોમાં થોડીક સેકન્ડોના ખિસ્સાકાતરું કે ભિખારીના રોલ કરવાથી લઈને અનુરાગ કશ્યપની બ્લેક ફ્રાઇડે અને ન્યૂયોર્ક જેવી ફિલ્મો સુધી પહોંચવામાં તેમને એક દાયકો નીકળી ગયો. પણ ખરો ટર્નિંગ પોઈન્ટ આવ્યો વર્ષ 2012માં, જ્યારે ગેંગ્સ ઓફ વાસેપુરના ફૈઝલ અને કહાની ફિલ્મના તેજ તર્રાર ઓફિસરના પાત્રે આખી સિનેમા ઇન્ડસ્ટ્રીને તેમની નોંધ લેવા મજબૂર કરી. ત્યારબાદ કિક, બજરંગી ભાઈજાન, બદલાપુર અને માંઝી ધ માઉન્ટેન મેન જેવી એકથી ચડિયાતી ફિલ્મો આપીને નવાઝે સાબિત કર્યું કે એક્ટિંગ માટે 6 ફૂટની ઊંચાઈ, ગોરો રંગ કે સિક્સ પેક એબ્સ નહીં, પણ માત્ર ટેલેન્ટની જરૂર હોય છે. ઓટીટી પ્લેટફોર્મ પર સેક્રેડ ગેમ્સના ગણેશ ગાયતોંડે તરીકે તેમણે જે ધમાકો કર્યો, તેના કારણે તેમને ઇન્ટરનેશનલ એમી એવોર્ડ્સમાં નોમિનેશન પણ મળ્યો. નેશનલ ફિલ્મ એવોર્ડ અને કાન ફિલ્મ ફેસ્ટિવલમાં ગ્લોબલ ઓળખ મેળવનાર નવાઝ તાજેતરમાં જ વર્ષ 2025માં આવેલી ફિલ્મ થમ્મામાં આયુષ્માન ખુરાના અને રશ્મિકા મંદાના સાથે ફરી એકવાર અલગ જ અંદાજમાં જોવા મળ્યા હતા. એક સામાન્ય ગામડાના યુવાનમાંથી ભારતીય સિનેમાના સન્માનિત અને પ્રભાવશાળી કલાકાર બનવાની નવાઝુદ્દીનની આ સફર દરેક એવા યુવાન માટે પ્રેરણાદાયી બનશે, જેમની આંખોમાં મોટા સપનાઓ છે.